જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં સેવી અને વાગ્યા છે ત્યારે કેટલા વાગ્યા એને જ ખબર. પોણા હાથ થઈ ગયા છે. અને અમારે આજ શું થયું? વેકેશન ખુલી ગયું. હવે જાય છે શાંતિ 35 દી મોજ કરી લીધી છે ને ફૂલ હેરાન કરી લીધું. નવું જોયું દર વેકેશન ખુલે એટલે 6 મહિને તોડ નાખવાનું. સારું રિઝલ્ટ લઈને આવીએ. બેન પણ આવી ગઈ જો સુકું અમારે. અને બાયજી છે ને અંદર તૈયાર થાય છે. કાંઈ વાંધો નહીં, જાઓ. હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આજ નિશાળે ખુલી ગઈ છે, વેકેશન ખુલી ગયું છે, તો આપણે આજ જવાનું ભણવા. તો અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. હા. તો હાલો કે અમે ઉપડાવે સ્કૂલે, અમારે હવે શાંતિ. હાલો મોજ મસ્તી રોજ આવજો કે ભણવા ઉપડો. હવે કઈ બોલ તો તમે નિહાળ્યા શું છે? આ છે શિક્ષકની વિદાય, આચાર્યની વિદાય દિવસ હમણાં આવવાના છે. રીલ બનાવવાની શું વિદાય ટાણી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. આવી રીતે ભાઈચારમાં પરિયાનું લોકેશન છે. વાદળા નીકળતા આવે છે. આમ જો રમે ટાઈપ જોઈ ચાલો ગલુડા ખરી ન કરે ત્યાં સુધી મેળ ન આવે. ગલુડું એને જેવું છે. જો કેવો રમત કરે બધા યાર. સારું હાલો, જય માતાજી. ચાલુ રાખજો આમને અને લાઈક શેર સપોર્ટ કરતા રહીજો. એમ કરો છો એમ. મેમદાર પ્રાથમિક શાળા વતી આપણે બધાનું સ્વાગત કરીએ છીએ. આજનો કાર્યક્રમ એટલે મેમદાર પ્રાથમિક શાળામાં છેલ્લા 23 વર્ષથી જેઓ શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવે છે એવા શ્રી દિનેશભાઈ પટેલ વતનમાં બદલી થતાં આજે આપણે એનો વિદાય સમારંભ રાખેલો છે. મેમદાર પ્રાથમિક શાળામાં આપણે સૌનું સ્વાગત કરીએ છીએ. નિમેશભાઈની વાત કરું તો હું લાઠી તાલુકામાં 2015માં આવ્યો. 2015થી હું નિમેશભાઈને ઓળખું છું કે મેમદાના આચાર્ય તરીકે 2015 પહેલાંથી કામ કરતા હશે, પણ હું 2015થી એમને ઓળખું છું. મારે પીપળવાની અંદર 12મું વર્ષ ચાલે. નિમેશભાઈને મેમદાની અંદર 23-24 વર્ષ થયા. આ 23-24 વર્ષની અંદર નિમેશભાઈ આગળથી કુલ ઘણા બધા બાળકો ભણીને ગયા હશે, ઘણા બધા બાળકો આગળ વધ્યા હશે. લગભગ 2 થી 3 પેઢી એમની પાસેથી ભણેલી હશે અને લગભગ આખું ગામ નિમેશભાઈને આચાર્ય તરીકે અને ગામના એક સારા શિક્ષક તરીકે ઓળખતું હશે. આજે જ્યારે વતન વાપસી, વતનમાં એમની બદલી થતાં આપણે આજે એનો વિદાય સમારંભ રાખેલો છે. તો આપણે નિમેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે એમને વતનમાં બદલી મેળવી છે, પોતાની ઘરે જવા મળ્યું છે, પોતાના ઘર પરિવારને પૂરતો સમય આપી શકશે. એટલે આપણે નિમેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સૌથી પહેલાં નિમેશભાઈ પછી જેની ઉપર શાળાના આચાર્યનો ચાર્જ આવે છે શ્રી લતાબેન રાઠોડને કહીએ કે નિમેશભાઈને શ્રીફળ પડો તથા શાલ ઓઢાડીને સન્માનિત કરશે. ગામના આવી જાઓ બધા, આવી જાઓ બધા. ત્યારબાદ આપણે નિમેશભાઈના રમેશના સાથીદાર એવા નારાયણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિંમતભાઈને વિનંતી કરીએ કે તેઓ નિમેશભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરશે.
ત્યારબાદ પીપળવા પેશન્ટ શાળાના આચાર્ય તરીકે મારી એવી નૈતિક ફરજ બને છે કે મારા પેશન્ટની પેટા શાળાની મેમદા પ્રાથમિક શાળામાં જો વર્ષોથી આચાર્ય તરીકેની સેવા બજાવે છે એવા નિમેશભાઈને હું પણ શાલ ઓઢાડીને સન્માનિત કરીશ. બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે હજી 5 મિનિટનો સમય લેશું. સૌથી પહેલા હિંમતભાઈને વિનંતી કરું કે તેઓ નિમેશભાઈ વિશે 2-5 પ્રસંગે પીપળવા પેશન્ટર આચાર્ય શ્રી નારાયણ શાળા આચાર્ય ગ્રામજનો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આમ જુઓ તો મેમદાની અંદર 2004ની અંદર હું આવ્યો. 2004 થી આ દિન સુધી ગામ તરફથી કે કોઈ વાલી તરફથી મને એટલો બધો સહકાર મળ્યો છે કે મને પોતાને એવું લાગતું હતું કે આ મારું ગામ જ છે ને ગામની અંદર હું અત્યારે મારું ગામ છે મને નહીં ઓળખતા હોય એટલા આ ગામની અંદર દરેક વ્યક્તિ મને ઓળખે છે, બરોબર. અને બીજું તો કાંઈ નહીં, પણ જે આ છે એવું ને એવું ગ્રામજનો સાથ સહકાર આપે બેનને, બરોબર. તો જે આ જળવાઈ રહ્યું છે, જેવી રીતના મને સાથ સહકાર આપ્યો એવી રીતના બેનને સાથ સહકાર આપશો તો આ આપણી જે મહેનત કરેલી છે, આ ઝાડવા છે, નિશાળ છે, હજી એ કેટલું બધું નવું આવે છે આપણે, બરોબર. આપણા સંદીપભાઈ બેઠા, સંદીપભાઈને અમે બે સતત જોતા જ રહીએ. ખાણ ખનીજમાં શું મળે એવું છે નાખો રિક્વેસ્ટ, હું આ મળે એવું છે નાખો રિક્વેસ્ટ. હજી એ આપણે 2 રૂમ આવે છે, કેટલા 2 રૂમ આવે છે, એક લાઇબ્રેરી આવે છે અને સેનિટેશન આવે છે ને, સેનિટેશન આવે છે. એટલે કે કહેવાનો અર્થ આપણે ગામ નાનું છે પણ એના માટે કોઈ વ્યવસ્થામાં બાકી નથી મૂક્યું. અને ખાસ કરીને વલ્લભભાઈને જ્યારે આ બિલ્ડિંગ બનાવવાની હતી ત્યારે બધા છૂટી પડ્યા, પછી ગ્રામજનો અને વલ્લભભાઈએ મને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. એના થકી આ આપણી આ બિલ્ડિંગ આપણે અત્યારે જે બેઠા છીએ એ બનાવી શક્યા. નહીતર ઘણા માણસો અહીં કને આવતા હતા, અમને કોન્ટ્રાક્ટ આપી દો ને અમને કોન્ટ્રાક્ટ આપી દો. ગામવાળાએ ચોખ્ખું ના કીધું કે સાહેબ તમે કરો, અમે તમારા હાથ હારે છીએ. અને જે ગામનો સાથ સહકાર મળ્યો છે એવો મને બીજે ક્યાંય જાઉં છું, અહીંયા મારું વતન છે પણ આ જેવો પ્રેમ મળ્યો એવો અહીંયા નહીં મળે, મને એવું લાગે છે. કારણ કે અહીં હું ગમે એને કહું, ગમે તારે ફોન કરું, મને કોઈ દી ગામના કોઈ છોકરાએ કે કોઈ વ્યક્તિએ મને ના નથી કીધું. હું ફોન કરું કે વલ્લભભાઈ કામ છે આવજો, ફટ ટકા વાડી હોય તો એ ફટ ટકા આવી જાય. સંદીપને કરું, જયસિંહભાઈને કરું, દાદાને. અમારા દાદાને બેઓને તો ઘણી વખત બાંધવાનું થાય પાણીને હાથું થઈને. દાદા ઘણી વખત ખીજાય, મારા પાણી ખુલ્લું મૂકીને વ્યાજ આવશે, આમ કરો છો આમ કરો છો. પણ વડીલ છે કે આપણે બધું એમનું આજ્ઞાનું પાલન કરવું પડે. અસ્તુ. પોતાના વતનમાં જઈ રહ્યા છે સુગરી સાહેબનો પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી સુગરી 4 વર્ષ સાથે ભણેલો છે. અને સાહેબે આ બિલ્ડિંગ તો ઊભું કર્યું, પણ જ્યાં વૃક્ષો ઊભા છે એ બધાય સાહેબની મહેનતના કારણે, અથાગ મહેનતના કારણે ઊભા છે. અને એક પણ વૃક્ષ નહોતું, આ વેરાન જગ્યા હતી અને સાહેબની મહેનત છે. તમારા ગામમાં સાહેબ આવ્યા છે, એક પણ નોકરિયાત વ્યક્તિ હતો નહીં. હાલમાં સરકારી નોકરીમાં 8 જણા લાગેલા છે. એમાં સાહેબનો પણ ક્યાંક ને ક્યાંક સિંહફાળો રહેલો છે. અને સાહેબ આગળની જે નોકરી બાકી છે એ એના વતનમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે અને મેમદા હંમેશા યાદ રાખે. અને જ્યારે પણ મેમદાની જરૂર પડે ત્યારે મેમદા હંમેશ તમારી સાથે ઊભું છે. તો કોઈ પણ સમયે તમારા માટે આ દરવાજા ખુલ્લા છે. જ્યારે પણ નોકરી પૂર્ણ કરીને પણ આવી શકો છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મોનિકા મંજીભાઈ વટાળજી
એમાં મૂકીને આપો ને.